તો મિત્રો આપણે વાડીએથી નિરણ લઈ આવ્યા છે, જોઈ શકો છો અત્યારમાં. હવે આપણે જવાનું છે પાછું વાડીએ, દવા છાંટવાની છે આજે. મારા પપ્પા લઈને આવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયર, અને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે આપણા માલ પણ ઘેર છે. આપણે આજે સારવાર નથી લઈ ગયા કેમ કે માલ અત્યારે બાંધેલા છે. અને મારા પપ્પા ગયા છે વાડીએ નિરણ લેવા, અને મારો ભાઈ પણ ગયો છે. તો હવે નિરણ લઈ અને સીધા અહીંયા આવે, નિરણ મેલી, અને મારે પણ જવાનું છે વાડીએ કેમ કે આજે દવા છાંટવાની છે. અને મારો ભાઈ ત્યાં રહે છે. મારા પપ્પા નિરણ લઈ અને અહીંયા આવશે એટલે પછી અમે બે હારે વહી જઈશું વાડીએ. તો હાલો મિત્રો, વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. હમણાં મારા પપ્પા આવે એટલે બતાવું, એના પછી અમે જવાના છે વાડીએ. તો વિડીયોને જોતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે વાડીએથી નિરણ લઈ આવ્યા છે, જોઈ શકો છો અત્યારમાં. હવે આપણે જવાનું છે પાછું વાડીએ, દવા છાંટવાની છે આજે. મારા પપ્પા લઈને આવે છે. તો આજે મિત્રો આજે માલ પણ આપણે ઘેરે રાખ્યા છે કેમ કે વાડીનું કામ છે આજનું, દવા છાંટવાની છે એટલા માટે થઈને. જોઈ શકો છો આપણે માલ પણ અત્યારે ઘેર છે કેમ કે આજે દવા છાંટવાની છે એટલા માટે થઈને માલને પછી વાડીએ નથી લઈ ગયા, અને આપણે વાડીએથી નિરણ લઈ આવ્યા છે કેમ કે આ નિરણ એક બે ખેપ મારી દઈશું એટલે સાંજ પડી જાય. 3-4 નિરણ કરવાની હોય, પછી પાંદડી છે, લીલું છે, 3 નિરણ કરશું એટલે થઈ જશે. એટલા માટે થઈને આજ ફાઇનલી માલ ઘેર છે અને દવા છાંટવાની હતી એટલે અમે જઈએ છીએ. હું ને મારા પપ્પા વાડીએ, મારો ભાઈ ઓલરેડી વાડીએ છે. તો જઈ અને દવા છાંટી અને પછી પાછા આવશું ઘરે. મારા મમ્મી જો અત્યારે નિરણ કરે છે ભેંસોને. બાજ જ છે ને, અમે જાતા જ ને કાદે વાડીએ નો સારા હોઈ જતા. હમણાં તમારો પોરો હતો તો પછી હમણાં કેટલા દીથી વાડીએ માલ જતા. મિત્રો શરદી જેવું થઈ ગયું છે આજ, થોડું વાતાવરણ એવું છે ને. હાલો મિત્રો, નિરણ આપણે કરી દીધી છે. હવે નિરણના માલ ખાય છે. આપણે સીધા જઈશું વાડીએ. બાડીએ જઈ અને દવા બવા છાંટી અને પછી ઘરે આવવાનું થશે. હકલેશ નિરણ લાવવાનું મતલબ માં છે અમારે મેન સાધન છે. ગાડી વાંહે બાંધી દેવાનું, પછી નિરણ લઈને વહી આવવાનું. હાલો મિત્રો, તો હવે ચા પાણી પી લઈએ, પછી સીધા નીકળીએ વાડીએ દવા બવા છાંટીએ પછી ઘરે આવશું. તો વિડીયો ચાલુ છે ને. ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. મારો ભાઈ જો દવા બવા છાંટીને બેઠો છે, છાંટવાની જ છે. મિત્રો મોટરનું પાણી ચાલુ છે અત્યારે. મિત્રો અત્યારે મારો ભાઈ ચા પી રહ્યો છે. અમે ઘેરથી જ લાવ્યા હતા બનાવીને કેમ કે અહીંયા યાર હળગાવવાનું ધાંધિયા થાય, બળતણ પલળી ગયા હોય એટલા માટે થઈને. હવે આપણી મોટર પણ ચાલુ કરી દઈએ હમણાં. તો
તો મિત્રો આપણી પણ મોટર ચાલુ કરી દીધી છે અત્યારે. તો સીધું પાણી અહીંથી બહાર માંડ જે કોરું થયું હતું મિત્રો, ત્યાં પાછો વરસાદ આવી ગયો, પાછું હતું એમને થઈ ગયું છે. એ માટે આપણે કરવી પડે છે મોટું ચાલુ, કેમ કે નકર તો યાર ગારો ફૂલ ગારો જ રહી છે. મિત્રો જોઈ શકો છો આપણે વાડીનું પિક્ચર ને એવું બધું છે, દાડવા બાળવા છે. અને હમણાં દવા બવા છાંટવાનું કામ ચાલુ કરી દઈએ. મિત્રો આપણા કેળેથી કેટલું પાણી જાય છે તમે જોઈ શકો છો. આ મોટું પણ ચાલુ છે, આમથી આવે છે. અને આ મિત્રો આપણી મોટર ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણી મોટર ચાલુ છે, એ પણ પાણી આમ જાય છે. અને ઓલી પરથી પણ 2-3 મોટરનું પાણી ભરે છે. તો મિત્રો એટલું પાણી આપણું જાય છે બહાર ખેતરોમાંથી કાઢીએ છીએ મિત્રો, કેમ કે યાર ગારો જેટલો છે ને, પાણી કાઢશું તો જ કંઈક કોરાડું થશે ખેતરોમાં, હલાય એવું તો જ થાય, બાકી તો આમનામ જ રહે. એટલા માટે થઈને મિત્રો મોટું ચાલુ રાખવી પડે છે. કોઈને ના ગમે મિત્રો પાણી કાઢી નાખે, કેમ કે પછી પાણી પૂરું થઈ જાય અને અત્યારે આપણે પાણીનો બગાડ કરીએ. પણ એવું ન હોય મિત્રો, કેમ કે યાર ખેતરું કોરા ન થતા હોય, એટલા માટે થઈને આપણે આ કરવું પડે. બાકી તો કોઈને ના ગમતું હોય કે ભાઈ આપણે પાણીને બગાડ કરીએ ને પાણીને વેસ્ટ કરી નાખીએ, એવું ના હોય. પણ હવે ના છૂટકે આપણે આ કરવું પડે છે. તો મિત્રો અત્યારે આપણે પંપ ભરી રહ્યા છે, દવા છાંટવાનું કામ ચાલુ છે. સોયાબીનમાં દવા છાંટી રહ્યા છે અત્યારે. મિત્રો કુંડામાં પાણી ઓછું છે, એટલા માટે થઈને કુંડો ભરી રહ્યા છે આપણે, કેમ કે માલ બાલ અહીંયા નીકળે તો પાણી પીવું હોય તો વાંધો ન આવે, એટલા માટે થઈને. અને અત્યારે દવા પણ છાંટવાનું કામ ચાલુ છે, તો પાણી પણ સારું આવી જાય, કેમ કે આમાં થોડુંક પાણી ઓછું છે, એટલા માટે થઈને ભરી લઈએ અત્યારે. તો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે આપણી મસ્ત મજાની, અને હમણાં કુંડો ભરી લઈએ. જૂનવાણી કુંડા છે મિત્રો પહેલાંના, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણું દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે અત્યારમાં, અને 6 પંપ છાંટે છે. અને હવે 12 વાગવા આવ્યો છે, તો હવે તો ઘેરે જશું અને બપોર પછી પાછા આવશું. 2-3 પંપ છાંટવાના રહી ગયા છે, એ છાંટી દઈશું. અને આ સોયાબી છે આપણે મિત્રો, જોઈ શકો છો તમે. ઓલી કોર થોડાક નબળા છે મિત્રો, પીળા જે તમને દેખાય, કેમ કે વરસાદ સતત ચાલુ હતો, એટલા માટે થઈને થોડુંક ખડ થઈ ગયું છે. અને અત્યારે નેદા એમ છે નહીં મિત્રો, કેમ કે અત્યારે બહુ ગારો કેવરાવે છે. તો એકવાર દવા છાંટી દઈએ, અને જો ખડ જાય તો ઠીક છે, નકર પછી પાછું નેદવાનું કંઈક કરીશું. કેમ કે દવાથી જો ખડ નહીં જાય તો નેદાવું તો પડશે જ એકવાર સોયાબી. અને હમણાં ખાતર નાખવું જો છે, ખાતર નાખીને પછી એવું લાગશે તો નેદી નાખ્યું તો જ સોયાબી થોડા ખારા થશે, બાકી તો કાંઈ જમોટ થશે નહીં એવું લાગે. કેમ કે આ તો મસ્ત સોયાબી છે, જોઈ શકો છો તમે. અને ઉપર હેઠાણીયામાં પણ મસ્ત છે, પણ આ થોડુંક ટાપુ છે ને મિત્રો, એ થોડાક નબળા રહી ગયા છે વીઘા એકના. બાકી બધા સોયાબી 1 નંબર ફર્સ્ટ ક્લાસ છે, જોઈ શકો છો તમે. આ સોયાબી નબળા ન કહેવાય મિત્રો, જે મહિના દીના થયા છે. તો સોયાબી તો હારામાં હારા છે, મહિના ઉપર થયા છે કદાચ ને. એ સોયાબી અત્યારે સારા છે. ને અહીંયા પણ મિત્રો જોઈ શકો છો, આ પણ પીળા હતા, પણ આ તો થઈ ગયા છે. જો હજી થાતા આવે છે, સારા થાતા આવે છે, એવું નથી કે બધા નબળા છે મિત્રો. આમાં સારા એ પણ થાતા આવે છે, એટલે થઈ જશે ટૂંક સમયની અંદર. જે આ તમને પીળા સોયાબી દેખાય છે, એ પણ હું તમને 10 દિવસ પછી પાછો બતાવું કે ભાઈ હવે જોઈ લો કેવા છે સોયાબી. સોયાબી તો સારા થઈ જશે, ખાતર બાતર પડશે એટલે, દવા છટાશે એટલે કાંઈ વાંધો નહીં આવે. તો અત્યારે વાગી ગયા છે 11:30 ને 1 પંપ છટાશે એટલે વાગી જશે 12. અમે જોઈ શકો છો મારો ભાઈ છાંટે છે. તો 12 વાગી જાય એટલે સીધું આપણે જઈશું ઘરે, ખાઈ પી અને પછી પાછા આવશું છાંટવા. તો નિરણ બિરણ તો સવારમાં મેલી આવ્યા હતા, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. બપોરના આવશું એટલે 1-2 ખેપ પાછા મારી દેશું. તો
ભેંસો માટેની તમે જોઈ શકો છો, અહીંથી જ અત્યારે વાટવાનું ચાલુ કર્યું છે. અને આ ઓલરેડી વઢાઈ ગયું છે, પણ આ પણ જોઈ લો વાટ થતો આવે છે. આ પણ 10 થી 15 દિવસમાં વાટ આવી જશે. અને જેમ તમે વાઢો એમ ખડ ઘાટું થાય ને મસ્ત થાય છે. તો આ પણ વઢાઈ જશે. અને અત્યારે વાઢીએ છે, આ પૂરું થશે તો એ વઢાઈ જશે. અમે 2-3 ક્યારે ઝાડના છે તો એ પણ ત્યાં થઈ જશે. અને મિત્રો વરસાદ ચાલ્યું વાતાવરણ છે, અત્યારે જોઈ શકો છો વાદળા છે. હરવડે ચાલુ જ છે, પણ આપણે જ્યારે વરસાદ જાય પછી દવા છાંટીએ છીએ, ઊભી કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો વિડીયોને. તો મળીએ છીએ હવે ઘેર જઈને. તો મિત્રો ફાઇનલી અમે 12:30 વાગે ઘેર પૂગી ગયા છે દવા છાંટીને. અને 3-4 પંપની દવા રહી ગઈ છે. હવે એ બપોરના જાશું એટલે છાંટી આવશું. અને હવે વાગી ગયા છે 12:30 અને અમે જમી લઈએ. અને આ વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.